ચૈત્રી નવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને જૂનાગઢથી આશરે 8 કિલોમીટર દૂર વિજાપુર ગામ પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ બાળકોની સાથે ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા શિવ કન્યા દ્વારા દિવ્યાંગ બાળકો સાથે માતાજીના ગરબા ગાઈ ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અંગે ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા શિવ કન્યા દ્વારા વધુ વિગતો પૂરી પાડવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો સાથેની ભક્તિ એ સાચા અર્થમાં માતાજીની ભક્તિ છે। દિવ્યાંગ બાળક જો ખુશ થશે તો માતાજી આપોઆપ ખુશ થઈ જશે। જય શ્રી મહાકાલ ભવાની ભવના જય गिरनारी। बस गिरनारीના આશીર્વાદથી આજે આપણે ચૈત્રી નવરાત્રિ અને આવનારી રામનવમીનો આજે ખૂબ જલસાથી બહુ ઉમંગ સાથે બહુ જ સરસ રીતના ગરબાનું આયોજન થયું આપણે અને ભજન ગાયા। ખૂબ પ્રેમ આપણે બાટ્યો છે બચ્ચાઓમાં અને બસ રામ મહારાજના અનુયાયી બને। શ્રી રાજા રામચંદ્રજીના જે બી વચન છે એમના એનું જેમ રઘુકુલમાં જેમ એમનું થાય છે પાલન એમ આપણે બી કરીએ। જય શ્રી મહાકાલ। ખાસ આજે ચૈત્રી નવરાત્રિ છે તો ચૈત્રી નવરાત્રિને લઈ અને શું કહેશો, કઈ રીતની આરાધના થતી હોય, શું હોય છે? ચૈત્રી નવરાત્રિમાં એક તો શિવશક્તિનું અનુષ્ઠાન કરવું, બરોબર, રામ મહારાજનું જેટલું નામ લઈ શકાય, રામ નામ તમામ કામ કરવા માટે બસ જરૂરી છે। શ્રી રામ બોલીને જે બી કામ કરશો ને સફળ થવાનું છે। વિષ્ણુ સહસ્ત્ર નામમાં બી રામ નામને મહત્વ આપ્યું છે, બરોબર, કે રામ નામ એકવાર જપો એટલે બધા જ વિષ્ણુ ભગવાનના નામ આવી જાય છે। બસ તો રામચરિત્ર માનસનું પાઠ કરીએ, રામજીની સ્તુતિ કરીએ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરીએ, દુર્ગા માને યાદ કરીને, કુળદેવીનું સ્મરણ કરીને, ચામુંડા માનું સ્મરણ કરીને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચ્ચે સાથે આપણે શ્રી રામ મહારાજની પ્રશંસા કરીએ, રામને દિન દિન રાત ભજીએ અને રામના રસ્તે જ ચાલીએ, પ્રભુ શ્રી રામના રસ્તે જ ચાલીએ, કારણ કે રાવણનો તો અંત નક્કી જ છે અને શ્રી રામ ભગવાનનો વિજય અનંત છે। તો બોલો શ્રી રામ। ખાસ નાના બાળકો સાથે જે આનંદ વિતાવ્યો છે એને એ ક્ષણને કેવી રીતે અનુભવો છો? રામલલ્લાનો જન્મદિન છે એટલે બાળકો વગેરે અધૂરો છે। રામલલ્લાને અતિ એના એકદમ પ્રિય જે હોય, એકદમ અઝીઝ જે કહેવાય એ મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ। આજે આપણી સંસ્થામાં જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે ત્યારે આપણી સંસ્થામાં ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા શિવકન્યા પધારી અને તમામ દિવ્યાંગ બાળકોની વચ્ચે ચૈત્ર નવરાત્રિ જે ચાલુ રહેશે તેમાં નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે તમામ જે અનાથ દિવ્યાંગ બાળકો છે તે ખૂબ સારા થાય અને સારી રીતે પોતાનો ગ્રોથ થાય એવા શુભ આશયથી ચૈત્રી નવરાત્રિની આજે શરૂઆત છે। આજે ત્રીજું નોરતું છે ત્યારે આજે આ ચૈત્ર નવરાત્રિનું અનુષ્ઠાન કરવામાં આવેલું। અતિ ગંભીર જે દિવ્યાંગ બાળકો છે કે જેમનું કોઈ નથી એવા આપણી સંસ્થામાં બાળકો છે। અત્યારે 87 બાળકો આપણી સંસ્થામાં નિવાસ કરે છે। આ તમામ બાળકો સમગ્ર ગુજરાતમાંથી આવેલા છે। એમાં 12 બાળકો તો એકદમ અતિ ગંભીર જે ઘોડિયામાં છે એવા બાળકો છે। આવા બાળકોની વચ્ચે ડૉક્ટર શ્રી આવી અને અનુષ્ઠાન કરી અને આજે ચૈત્રી નવરાત્રિનું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ। શ્રી રામ।